માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 9:30 થયા છે ને અત્યારે ઘરે આવ્યું છે પાણી. બીજું બધું કામ કરીને તો ફ્રી થઈ ગયા. જો ટાંકામાં પાણી જાય છે અને મસ્ત મજાનો જો અત્યારે તડકો નીકળ્યો છે એવું બધું છે વાતાવરણ. અને આપણે નવરા થઈ ગયા છીએ અત્યારે. હિમાંશી બેન અને કામ્યા બેન બી ગયા છે સ્કૂલ. અને આજ છે મંગળવાર એટલે બધાને મારા તરફથી જય મોગલમાં, જય માતાજી. અત્યારનું વાતાવરણ જો તડકો કેવો નીકળ્યો છે મસ્ત. અત્યારે વાગી ગયા છે 7:30 જેવું થયું છે. આપણે તુલસીમાં જો અહીંયા રોકડો વાવ્યો છે, મસ્ત થઈ ગયો છે. જો આપણે મસ્ત મજાના દાળ ભાત બનાવ્યા છે. જો દાળ બનાવી છે સરસ, અને ભાત છે, રોટલી છે અને સંભારો છે ડુંગળીનો. તો હાલો બધા બપોરા કરવા. તો સરસ મજાના દાળ ભાત બનાવ્યા છે આપણે. અત્યારે બપોરે બનાવ્યા છે દાળ ભાત, કેમ કે રાહુલને જમવાનું નથી, ઘરે એને સ્લેબ ભરે છે તો ત્યાં એને જમવાનું છે. એટલે આપણે જો બપોરે બનાવી લીધા દાળ ભાત. એને જમવાનું હોય તો એને દાળ ભાત ન આવે તો અમારે શાક બનાવવું પડે. હાલો બધા બપોરા કરવા. હાલો જો મસ્ત દાળ ભાત બન્યા છે અને અમારા તો ફેવરેટ છે. અમે તો બધા દાળ ભાત ખાઈ લઈએ બપોરે, શાકનું તો હાલે એટલે બનાવી લીધા છે આપણે દાળ ભાત. હાલો જો અત્યારે વાગી ગયા છે 4:30 જેવું થયું છે ને ચા પાણી આપણે પીવાના હજી બાકી છે. બનાવશું ચા હમણાં ઘડી કરીને અને હમણાં જવું છે બહાર. અને જો રાહુલ અત્યારે ઘરે છે, સ્લેબ ભર્યો તો આજે એટલે 2 વાગે લઈ આવ્યા હતા ઘરે. અને જો અત્યારે બેઠા છે ખાઈટી અહીંયા. આજ તો ઘરે છો એમ ને? રજા રાખી બપોર પછી રજા રાખી હે? સ્લેબ ભરાઈ ગઈ બપોર પછી રજા રાખી. એવું છે ને? જે પોરો થઈ ગયો ને તો તમારે આજ? હા પોરો થઈ ગયો. તો શું કરવાનું છે? કઈ નહીં, હવે ગામમાં ક્યાંક જઈશું આપણે કામ છે. આટા મારવાના ઘરે એમ ને? હે તો એવું છે બધું. અને ચા પાણી પીવાના બાકી છે. અને જો અત્યારે વાગી ગયા છે 4:30 જેવું થયું છે. અને કામ્યા બેનની ટ્યુશનમાં ગયા છે, એને 5 વાગે લેવા જવાનું છે. અને આપણે આજ વરસાદ નથી, આજ વાતાવરણ સારું છે. નકર તો રોજ બફારો એટલો હોય ને પાછો વરસાદ હોય. આજ વરસાદ નથી, આજનો દિવસ સારો છે, તડકો છે. અત્યારનું વાતાવરણ આવું છે જો. અને આપણે ઝાડવા બહુ મસ્ત થઈ ગયા છે જો. અને મનીષાબેન ટીવી જોવે છે રૂમમાં અને આપણે જવાનું છે બહાર. તો જઈએ હમણાં. અક્ષય કુમારનું પિક્ચર આવે છે ટીવીમાં જો. મોબાઈલ લઈને બેઠા છે. કેમ નેટ પતી ગયું લાગે છે? નેટ રેવા જ દેતા નથી નહીં? નેટ ખૂટવાડી દે છે બેઠા બેઠા જો. નેટ આવતું જ નથી જો. ચકડું ફરે છે એમને. નેટ વયું જાય એટલે મોબાઈલ થઈ જાય ડબલું નહીં? પછી મોબાઈલ કાંઈ કામનું નેટ વગરનું? કાંઈ કામનું નેટ વગરનું કાંઈ કામ. એવું છે ને? તો તમારે નેટ સારું કરાવે ને થોડુંક, આખો દિવસ હાલે એવું નેટ કરાવે. આમાં પાછા ઇન્સ્ટાગ્રામમાં રીલ ને એવું જોવો ને એટલે તમારે કાંઈ ઘા ઉપાડી લે નેટ. અત્યારે જો મારે વિડીયો બનાવવો છે ને ઇન્સ્ટામાં રીલ, તો બને એમ છે નહીં, કેમ કે નેટ પૂરું થઈ ગયું છે. કામ્યાબેન એની માટે મસ્ત કંઈક લઈ આવ્યા છે, કંઈક વસ્તુ. શું લાવ્યા છે કામ્યાબેન? એવું છે? હાલો હું લાવ્યા છે જો, ખોલે પછી ખબર પડે. કંઈક લઈ આવ્યા છે પપ્પા દીકરી બે જઈ. હા ઓહો બેન તો મસ્ત મજાની બોટલ લઈ આવ્યા છે. 2 દિવસથી એને પપ્પાને કહેતી હતી મને બોટલ લઈ આવજો લઈ આવજો. તો બેન લઈ આવ્યા છે જો મસ્ત મજાની બોટલ. કલર બહુ મસ્ત છે, મરૂન મસ્ત છે.
અંદરથી જવું મસ્ત છે. આમાં ઠંડુ પાણી રહે છે ને કામે? હે હા છે. સ્કૂલે લઈ જવાની છે? સરસ. લ્યો મેં કીધું હાલો. શું કામ્યાબેન લઈને હાલ્યા આવે છે? કાંક ગયા હતા લેવા, મને કીધું તું કે સરપ્રાઈઝ આપવાની છે કામ્યાબેન. શું લઈને આવી? હા, શું લઈને આવી? શું લઈને આવ્યા છો કામ્યાબેન? શું છે એ તો કે? શું છે? વિડિયો બનાવવાનું, બોલવાનું. બોલવાનું. માઇક લાવીશું, માઇક. જો બધા કમેન્ટ કરતા હતા ને કે તમારો અવાજ બરોબર નથી આવતો, અવાજ બરોબર નથી આવતો, એટલે અમારા કામ્યાબેન જો માઇક લઈ આવ્યા છે મારી હાટું. આપણે બ્લોગ બનાવવાનો હોય તો ઘણીવાર એવું થાય કે અવાજ ન આવે બરોબર, એટલે અમારા કામ્યાબેન જો મસ્ત માઇક લઈ આવ્યા છે, ઓપન કરે છે. જો માઇકનું ઓપનિંગ કર્યું છે કામ્યાબેને. હવે કેવું છે અને કેમ વાપરવાનું છે આપણને કાંઈ માહિતી છે નહીં, આની જોઈ છે. હવે જો આવું માઇક છે, એનું ચાર્જિંગ આ રહ્યું. હા જો આવું કંઈક આવ્યું છે. હજી આની કાંઈ માહિતી છે નહીં, આની કેવી રીતે વાપરવાનું જોઈએ છે એવી રીતે ને. બીજું શું આવ્યું છે એની હારે? બીજું કાંઈ એક આ વસ્તુ આવ્યું છે, બસ આ બે જ વસ્તુ આવ્યું છે. અને આ કાગળ આવ્યું છે હારે. આટલું બધું મળે. આ વેરાયટી છે બધી, તમારે આમાંથી કોઈ પણ વસ્તુ ખરીદવી હોય. 8 છે. 1 2 3 4 5 6 7 8 8 છે.